રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મૂળ પાટણ વાવ ગામના રુદ્ર પેથાણીએ તાજેતરમાં તારીખ 8 થી 17 ઓગસ્ટ સુધી બેઇજિંગ ચીન ખાતે યોજાયેલ 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી જુદી 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં ભારતને કુલ 3 ગોલ્ડ અને 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે, જેમાંથી રુદ્રને 3 કેટેગરીમાં મેડલ મળ્યા છે, જે ઇન્ટરનેશનલથી બહુ જ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. આ ઓલિમ્પિયાડ માટે ભારતમાંથી 4 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું, જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ધોરાજીના પાટણ વાવના રુદ્ર પેથાણીની પસંદગી થઈ હતી. આ ઓલિમ્પિયાડમાં રુદ્રને થિયરી અને પ્રેક્ટિકલ અર્થ સાયન્સ પ્રોજેક્ટ, ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન એમ જુદી જુદી 3 કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી વ્યાપી છે. આ તકે ગામના સરપંચ પ્રવીણભાઈ પેથાણીએ રુદ્રને અભિનંદન પાઠવ્યા હતા. જો કે વિશ્વભરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્પર્ધા હતી, જેને ઉદ્દેશ ટીમ વર્ક, સહયોગ, વિચારોનું આદાન પ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનું જણાવવામાં આવ્યું હતું. ભારત અને ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ છે. 17મી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. ભારતને મળ્યા 3 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. ધોરાજીના પાટણ વાવના રુદ્ર પેથાણીએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ 3 મેડલ જીતીને ભારતનો ડંકો વગાડ્યો છે. સરફરાઝ: મારું નામ પ્રવીણ પેથાણી. હું અત્યારે પાટણ સરપંચ તરીકેની જવાબદારી સંભાળું છું. આજે જે અમારે રુદ્ર ગોલ્ડ મેડલ લઈ આવ્યો છે અર્થ સાયન્સની પરીક્ષામાં, જે 35 દેશની ના વિદ્યાર્થીઓ જેમાં ભાગ લીધો હતો, તેમાં જે રુદ્રએ ચાઇનામાં જે ઇન્ડિયાનો ધ્વજ લહેરાવ્યો, તેની અમને ખૂબ ગૌરવ છે. સંપૂર્ણ ભારત તો અને ગુજરાત અને અમારા પરિવાર અને પાટણો ગામનું જે નામ રોશન કર્યું છે, તે બદલ આજે અમે રુદ્રને આજે પાટણોમાં આવ્યો છે અને અભિનંદન, અને ભવિષ્યમાં પણ આવા ગોલ્ડ મેડલ લઈ આવે એવી અમે અમને શુભકામના અર્પણ કરી છે. મારું નામ હિના પેથાણી છે. હું રુદ્રની મધર છું અને મારા દીકરાએ કન્ઝિક્યુટિવ સેકન્ડ યર આ લાસ્ટ ટાઈમ એણે ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ગુજરાત માટે ગોલ્ડ જીતેલો એકમાત્ર હતો, અને આ વખતે પણ એ ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ 3 મેડલ, જે નેશનલ લેવલનો એને ટોપર બનાવ્યો અને એને બીજા કોઈ છોકરાઓને નથી આવ્યા એટલા મેડલ, અને એને આપણું ગામનું નામ, અમારા ગુજરાતનું નામ અને દેશનું નામ ઇન્ટરનેશનલી રોશન કર્યું. એની મને ખૂબ 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 આનંદ થાય છે અને ખૂબ ગર્વની લાગણી થાય છે. અમુક વસ્તુ શબ્દોમાં ના કહી શકાય, પણ એ એક ફિલિંગ જ અલગ છે. અને એણે જે કરી બતાવ્યું અને આપણા દેશનું નામ જે રોશન કર્યું અને આપણો ધ્વજ લઈને એણે આપણા દેશને જે રેપ્રેઝન્ટ કર્યો અને પ્લસ મેડલ બી લઈ આવ્યો, એટલે એનું રિઝલ્ટ આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધી મને એટલી જ ગર્વની લાગણી, આજે પણ હું એટલી જ ગર્વની લાગણી અનુભવું છું. મારું નામ હીરાલાલ ગંગાભાઈ પેથાણી છે. હું અહીંયા ગામમાં જ રહું છું. ગામમાં જ શિક્ષણ, નોકરી બધું મેળવ્યું છે. મારો પુત્ર રાજકોટ ત્યાંથી ચાઇના માટે એક્ઝામ કોમ્પિટિશનમાં ભાગ લેવા ગયો હતો. 16 ઓગસ્ટે મને 10 વાગે જાણકારી મળી મારા પુત્ર વધુ મારફત કે રુદ્રએ ચાઇનામાં અર્થ સાયન્સમાં 3 જાતના મેડલ મેળવ્યા છે. એટલે મને અતિશય આશ્ચર્ય થયું કે એક સબ્જેક્ટમાં 3 મેડલ કઈ રીતે હોઈ શકે. એટલે પછી વોટ્સઅપમાં એને પછી બીજી જુદી જુદી જાણકારી આપી, અને જ્યારે 3 ગોલ્ડ મેડલ બતાવ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ એક સબ્જેક્ટમાં જુદા જુદા 3 સબ્જેક્ટ છે, અને કયા સબ્જેક્ટમાં ગોલ્ડ, કયા સબ્જેક્ટમાં સિલ્વર, કયા સબ્જેક્ટમાં બ્રોન્ઝ મેળવો એ મને જાણકારી મળી. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.